સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન શિબિર અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પનું સુંદર આયોજન કરાયું છે। સમગ્ર વાત કરીએ તો સરકારી હોસ્પિટલ ખાતે આયુષ્માન શિબિર અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં જનરલ સર્જન તેમજ એમડી મેડિસિન, સ્ત્રી રોગના નિષ્ણાત, બાળ રોગના નિષ્ણાત તેમજ માનસિક રોગના નિષ્ણાત તેમજ કાનના ગળાના નિષ્ણાત, દંત સર્જન તેમજ આંખના ડોક્ટર તેના તજજ્ઞો દ્વારા મેડિકલ કોલેજ જૂનાગઢથી હાજરી આપી દર્દીઓને જરૂરિયાત મુજબ દવાઓ અને સારવાર આપવામાં આવી છે। આ તકે સ્થાનિક રાજકીય તેમજ સામાજિક આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બોડી સંખ્યામાં જરૂરિયાતવાળા દર્દીઓએ લાભ લીધો હતો। કેકેએસ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। ડૉક્ટર દિલીપ પીઠવા, ઇન્ચાર્જ અધિક્ષક સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયાહાટીના, જિલ્લો જૂનાગઢ। આજરોજ તારીખ 3/10/2024ના રોજ ગુરુવારના સરકારશ્રીના નિર્દેશ અનુસાર આયુષ્માન ભવ પ્રોગ્રામ અંતર્ગત આજે આયુષ્માન મેળાનું જીએમઆરએસ સિવિલ હોસ્પિટલ જૂનાગઢના તજજ્ઞો દ્વારા આયોજન કરેલું છે અને માળિયા તાલુકાના જે દર્દી છે ગામડાના અને ગામના બધા દર્દીએ બહોળા પ્રમાણમાં એનો લાભ લીધો છે અને સરકારશ્રીના નિયમ પ્રમાણે જે નિર્દેશ છે એ પ્રમાણે આ મેળાનું આયોજન કરેલું છે। બધા તજજ્ઞો આવેલા છે, જેમ કે બાળકોના ડૉક્ટર, મેડિસિન, સર્જરી વિભાગ, પછી માનસિક રોગના વિભાગ, કાનના ગળાના ડૉક્ટર, પછી દાંતના ડૉક્ટર છે, પછી સ્ત્રી રોગ નિષ્ણાત છે। એટલે અમારી વિનંતી છે કે હજી કેમ્પ ચાલુ જ છે, તો જે દર્દીને લાભ લેવો હોય એ આવી શકે છે। 1 વાગ્યા સુધી બધા ડૉક્ટર અહીંયા હાજર રહેશે।